જસપ્રીત બુમરાહ નથી તો શું થઈ ગયું? ગૌતમ ગંભીરે ભારતીય ટીમના નવા ડેથ બોલર શોધી કાઢ્યા છે. 6 બોલમાં 6 રન ડિફેન્ડ કરવાના હતા ત્યારે બોલિંગ કરવા મોહમ્મદ સિરાજ નહીં પરંતુ સૂર્યાભાઈ પોતે આવી ગયા હતા. સંજુ સેમસન સતત બીજી મેચમાં 0 રન ઉપર આઉટ થઈ ગયા. એક સમયે જ્યારે ભારતીય ટીમની 14 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી ત્યારે વાઇસ કેપ્ટન શુભમન ગિલની એક મેચ્યોર ઇનિંગ જોવા મળી. રિંકુ સિંહ ધ બોલરનો કમાલ જોવા મળ્યો. નવા કોચ અને કેપ્ટનની જોડીએ છેવટે શ્રીલંકાનો 3-0 થી સફાયો કરી નાખ્યો. ભારત માટે આ T20 સિરીઝમાંથી સૌથી મોટા પોઝિટિવ શું રહ્યા? ગૌતમ ગંભીર સાહેબની કોચિંગમાં એવું તો શું નવું, એવું તો શું અલગ જોવા મળ્યું આ T20 સિરીઝમાં? અને વિરાટ કોહલી અને રોહિત શર્મા આપણને ક્યારથી મેદાનમાં રમતા જોવા મળવાના છે? જાણીએ બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ઈશાન જોશી અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. કેમ છો? મજામાં? મજામાં જશો ને યાર. આપણી ટીમે ક્લીન સ્વીપ કરી નાખ્યું છે. શ્રીલંકા સામે રમાયેલી 3 મેચની T20 સિરીઝમાં ભારતે શ્રીલંકાને 3-0 થી હરાઈને કમ્પ્લીટલી વ્હાઇટ વોશ કરી નાખ્યો છે. ભાઈ T20માં વર્લ્ડ ચેમ્પિયન છીએ, એમ થોડી શ્રીલંકા સામે હારી જવાના હતા. અને આ સિરીઝ ચાલુ થઈ એની પહેલા મેં જે યુટ્યુબનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ ક્લિયરલી લખ્યું હતું કે કદાચ ભારત આ 3 મેચની T20 સિરીઝ 3-0 થી જીતી જવાની છે. એટલે કે શ્રીલંકા સામે રમાનારી આ 3 મેચની T20 સિરીઝમાં ભારત 3-0 થી જીતી જાય તો પણ કંઈ નવાઈ નહીં. ઓફકોર્સ જેટલું ઇઝીલી આપણે ધાર્યું હતું કદાચ એટલા ઇઝીલી ના જીતી શક્યા, કારણ કે શ્રીલંકાની બેટિંગ ફ્રેન્ડલી પીચો ઉપર શ્રીલંકાના ઓપનરોનું પણ આપણને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને બોલર્સે પણ સારું એવું ફાઇટ બેક આપ્યું હતું. ઇનફેક્ટ ત્રીજી મેચમાં તો આપણે છેક સુપર ઓવર સુધી વાત પહોંચી ગઈ હતી. પરંતુ થેન્ક્સ ટુ શ્રીલંકાના મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર કે જેમણે 3 T20 મેચમાં ધબડકો કરીને ભારતને 3-0 થી જીતવામાં મદદ કરી હતી. Emotional, damn it! એટલે ઇન શોર્ટ સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરની જોડીમાં એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ અને નવા કેપ્ટનની લીડરશિપમાં ભારતીય ટીમે શ્રીલંકાનો 3-0 થી સફાયો કરી નાખ્યો હતો. અને આવનારા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની તૈયારીઓની એક જોરદાર શરૂઆત થઈ ગઈ છે. હવે જો સૌથી પહેલા પહેલી T20 ની વાત કરું તો પહેલી મેચમાં આપણને ભારતના બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત લગભગ બધાએ 150 થી 200 ની સ્ટ્રાઇક રેટ સાથે શ્રીલંકાના બોલરોની ધોલાઈ કરી હતી. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે ભારત 43 રનથી પહેલી T20 જીતી ગયું હતું. ત્યારબાદ બીજી T20 મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ મેચમાં ભારતના બોલર્સની, એમાં પણ ખાસ કરીને સ્પિનર્સની ધાર જોવા મળી હતી. રવિ બિશ્નોઈએ 3, અક્ષર પટેલે 2, અર્શદીપ સિંઘે 2 અને હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટો લીધી હતી. આ મેચ પણ ભારત 7 વિકેટથી જીતી ગયું હતું. હવે પહેલી બંને મેચો જીતી ગયા એટલે ઓફકોર્સ આપણે સિરીઝમાં 2-0 થી તો આગળ થઈ ગયા હતા અને એટલે જ કદાચ ભારતે ત્રીજી T20માં 4 મોટા પ્લેયરને આરામ આપ્યો હતો. શુભમન ગિલનું ત્રીજી મેચમાં કમબેક થયું હતું જ્યારે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રિષભ પંત અને અર્શદીપ સિંઘ આ 4 પ્લેયરને આરામ આપવામાં આવ્યો હતો. અને આ મેચમાં ભારતની શરૂઆત પણ એકદમ ખરાબ રહી હતી. એક સમયે 14 રનમાં તો ભારતની 3 વિકેટો પડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ શુભમન ગિલ, રિયાન પરાગ અને વોશિંગ્ટન સુંદરના ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશનની મદદથી ભારતીય ટીમે 137 રનનો ટાર્ગેટ શ્રીલંકાને આપ્યો હતો. વાઇસ કેપ્ટન શુભમન ગિલનું આપણને ફરી એક વખત ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન જોવા મળ્યું હતું. ભારતના 137 રનમાંથી લગભગ 38 રન તો શુભમન ગિલના જ હતા. હવે 137 રન જ બોર્ડ ઉપર વાગ્યા હતા એટલે એક સમય એવું લાગ્યું કે ભાઈ કદાચ આ મેચમાં આપણને અઘરું પડવાનું છે. અને શ્રીલંકાના ઓપનર્સે જે રીતે ફરીથી શરૂઆત અપાવી એ જોઈને તો ખરેખર એમ લાગ્યું કે ભાઈ શ્રીલંકાવાળા ઇઝીલી આ મેચને ચેસ કરી નાખશે. પણ ક્યાંક ને ક્યાંક આગળની બંને મેચોનો રેકોર્ડ જોઈને એક વિશ્વાસ તો 100% હતો કે ભાઈ જો આપણે શ્રીલંકાની 1-2 વિકેટો પાડી દીધી તો પછી પાછળ તો આખી લાઈન લાગવાની જ છે. અને થયું પણ કંઈક એવું જ. એક સમય એમ લાગતું હતું કે ભાઈ જે શ્રીલંકા ઇઝીલી આ ટાર્ગેટને ચેસ કરી નાખશે એ પત્તાના મહેલની જેમ એકદમ જ ઢળી પડી અને છેલ્લા 30 રનમાં તો શ્રીલંકાની 7 વિકેટો પડી ગઈ એટલે શ્રીલંકા 138 રન પણ ચેસ ના કરી શક્યું. અને આ પહેલીવાર નહોતું, આપણે આખી સિરીઝમાં જોયું કે શ્રીલંકાએ પોતાની છેલ્લી 7 થી 8 વિકેટો ફક્ત 30 થી 35 રનના ગાળામાં જ ગુમાવી દીધી હતી. એઝ અ શ્રીલંકન ફેન અથવા તો પછી ટીમની દ્રષ્ટિએ જોઈએ તો આ એક ખરેખર બહુ જ મોટી અને ડિસઅપોઇન્ટિંગ વાત હતી. શ્રીલંકાને સારી શરૂઆત અપાવવામાં પથુમ નિશંકા, કુશલ મેન્ડિસ અને કુશલ પરેરાનો તો ફાળો રહ્યો જ હતો. ઇનફેક્ટ પથુમ નિશંકા તો આ સિરીઝના સૌથી વધારે રન કરવાવાળા બેટ્સમેન રહ્યા હતા. પરંતુ 3 T20 મેચોમાં આપણને શ્રીલંકાના મિડલ ઓર્ડર તરફથી ધબડકો જોવા મળ્યો હતો. અને આ મેચમાં પણ શ્રીલંકાને જીતવા માટે 12 બોલમાં લગભગ 10 રનની જરૂર હતી. પરંતુ ભારતીય ટીમના નવા ડેથ બોલર્સ રિંકુ સિંઘ અને સૂર્યકુમાર યાદવે આવીને 2 વિકેટો લઈ લીધી હતી. અને છેલ્લી ઓવરમાં શ્રીલંકાને 6 રન પણ કરવા ન દીધા હતા. એઝ અ રિઝલ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી અને સુપર ઓવરમાં ભારતીય ટીમે એકદમ કમ્ફર્ટેબલી મેચ જીતી લીધી હતી. હવે 3 મેચની આ T20 સિરીઝમાં ભારતના સૌથી મોટા પોઝિટિવ્સની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે અગ્રેસિવ બેટિંગ અપ્રોચ. ભારતના બધા બેટ્સમેનો તરફથી આપણને ફિયરલેસ અને અટેકિંગ માઇન્ડસેટ વાળી બેટિંગ જોવા મળી હતી. એમાં પણ ખાસ કરીને ભારતના બંને ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ. જયસ્વાલ અને ગિલની ઓપનિંગ જોડીએ પહેલી T20 મેચમાંથી જ શ્રીલંકાના બોલરોને 200 ના સ્ટ્રાઇક રેટથી ધોવાનું ચાલુ કરી દીધું હતું. એટલે એક પ્રકારના ઇન્ટેન્શન જ ક્લિયર કરી દીધા હતા કે ભાઈ અમે તો આ જ
પ્રકારના માઇન્ડસેટ સાથે રમવાના છીએ. બીજી T20 મેચમાં પણ આપણને યશસ્વી જયસ્વાલનો સેમ અપ્રોચ જોવા મળ્યો હતો. ઓફકોર્સ આપણને કાલની મેચમાં શુભમન ગિલ થોડું ધીમું રમતા જોવા મળ્યા હતા, પરંતુ એ મેચમાં તો પરિસ્થિતિ અલગ હતી, સિચ્યુએશન અલગ હતી અને કન્ડિશન્સ પણ અલગ હતી. ત્યારે સામેના છેડે એક પછી એક વિકેટો ધરાધર પડવા લાગી હોય તો એમાં વધારે પડતું રિસ્ક લેવાનો મતલબ નથી. એટલે ઓવરઓલ યશસ્વી જયસ્વાલ હોય, શુભમન ગિલ હોય કે પછી સૂર્યકુમાર યાદવ હોય, આ બધા બેટ્સમેનો તરફથી આપણને આ T20 સિરીઝમાં અટેકિંગ બ્રાન્ડ ઓફ ક્રિકેટ જોવા મળ્યું છે. આ ઉપરાંત બીજા સૌથી મોટા પોઝિટિવની વાત કરું અથવા તો ગૌતમ ગંભીરની લીડરશિપમાં નવું શું જોવા મળ્યું એની વાત કરીએ તો આ સિરીઝમાં આપણને ઓલરાઉન્ડરનો ઉપયોગ વધારે જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ તો ઓફકોર્સ જેન્યુઅન ઓલરાઉન્ડર્સ છે, એટલે એ લોકો તો બેટિંગ અને બોલિંગ બંને કરવાના જ છે, પરંતુ આ સિરીઝમાં આપણને રિયાન પરાગ, રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવ પણ બોલિંગ કરતા જોવા મળ્યા હતા, જે કદાચ આપણે આની પહેલા રોહિત શર્માની કેપ્ટનશિપમાં અને રાહુલ દ્રવિડના કોચિંગમાં ક્યારેય નહોતું જોયું. અને ફક્ત કરવા પૂરતી જ બોલિંગ કરી નાખ્યું હોય એવું પણ નથી. આ બધા જ ઓલરાઉન્ડર્સે વિકેટો પણ લીધી છે. રિયાન પરાગે પહેલી મેચમાં 3 વિકેટ લીધી હતી અને ત્રીજી મેચમાં રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવ બંને જણાએ 2-2 વિકેટો લીધી હતી. અને ઓફકોર્સ આ નિર્ણય એ ગૌતમ ગંભીરની લીડરશિપમાં જ આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જો તમે 2007 થી 2012માં ભારતની ટીમ જોઈએ છે તો એમાં હંમેશા એવા બેટ્સમેનો રહ્યા હતા કે જેઓ બોલિંગ પણ કરતા હતા. ઇનફેક્ટ 2011ના ODI વર્લ્ડ કપની જ વાત કરું તો એ વખતની ભારતની ટીમમાં વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને સુરેશ રૈના આ 4 એવા બેટ્સમેનો હતા કે જેઓ જરૂર પડે ત્યારે બોલિંગ પણ કરી શકતા હતા. અને એ વખતે આપણે આ બધા બેટ્સમેનોને રેગ્યુલરલી બોલિંગ કરતા પણ જોતા હતા. પરંતુ છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ભારતમાં આ પ્રકારના ઓલરાઉન્ડર્સની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ ગઈ હોય એવું લાગતું હતું. ખેર ગૌતમ ગંભીર પાછા આવી ગયા છે અને આ વખતે આપણી ટીમમાં આ પ્રકારના પ્લેયર્સ પણ છે કે જેઓ બેટિંગ પણ કરી શકે છે અને બોલિંગ પણ કરી શકે છે. તો 100% આપણને આગળ જતા ભારતની ટીમમાં જરૂર પડશે ત્યારે રિયાન પરાગ અને રિંકુ સિંહ જેવા બેટ્સમેનો બોલિંગ કરતા નજર આવવાના છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ એઝ અ કેપ્ટન, એઝ અ લીડર પણ આ સિરીઝમાં ભારત માટે સૌથી મોટા પોઝિટિવ રહ્યા હતા. ઘણી બધી વાર આપણે જોયું છે કે જ્યારે કોઈ બેટ્સમેન ઉપર કેપ્ટન્સીનું પ્રેશર આવી જાય તો તેના બેટિંગ પરફોર્મન્સ ઉપર પણ અસરો થતી હોય છે, પરંતુ કેપ્ટન બન્યા બાદ આપણને આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવના બેટની એક અલગ જ ચમક જોવા મળી હતી. ઇનફેક્ટ શ્રીલંકા સામેની આ 3 મેચની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બની ગયા હતા. અને સિરીઝ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે એક સરસ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એમણે કહ્યું હતું કે ભાઈ મારે કેપ્ટન નહીં પરંતુ લીડર બનવું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સૂર્યકુમાર યાદવ એઝ અ કેપ્ટન અને ગૌતમ ગંભીર એઝ અ કોચ, આ બંનેની જોડી તરફથી આપણને આ સિરીઝમાં તો એટલીસ્ટ કંઈક નવું, કંઈક ફ્રેશ જોવા મળ્યું છે, જે ભારતના T20 ક્રિકેટ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો. બાકી સંજુ સેમસનની પણ જો વાત કરી લઈએ તો સતત બીજી મેચમાં તેઓ 0 રન ઉપર આઉટ થઈ ગયા હતા. હવે આને બેડ લક કહો કે પછી ખરાબ ફોર્મ કહો, પરંતુ એટ ધી એન્ડ ઓફ ધ ડે તો સંજુ સેમસનના કરિયરમાં આની નેગેટિવ ઇમ્પેક્ટ જ પડવાની છે. બસ તો T20 સિરીઝ તો પતી ગઈ છે, હવે વારો વન ડે સિરીઝમાં ધમાલ મચાવવાનો છે. વન ડે સિરીઝ ક્યારથી રમાવાની છે, કઈ ચેનલ ઉપર તે લાઈવ આવવાની છે, આ બધાને લઈને આપણે એક સ્પેસિફિક વિડીયો તો બનાવવાના છીએ. પણ જો તમે હજી સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી આને ખાસ શેર કરી દો. ફરી આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.